વી નીડ નવરાત્રી માટે વેકેશન. હે નવરાત્રી માટે પણ વેકેશન? વી સ્ટીલ હેવ ગોટ 15-17 દિવસ. 15-17 દિવસ? મોટાભાઈ, હજી પણ ઘણી સ્કૂલોના સિલેબસ કમ્પ્લીટ નથી થતા. શિક્ષકોના ઉપર મોટું પ્રેશર હોય છે સિલેબસ પૂરા કરવાનું અને એના પછી એક્ઝામ કન્ડક્ટ કરવાનું. ઘણા સ્કૂલોને ટાઈટ કેલેન્ડર સાથે ઓપરેટ કરવું પડે છે સિલેબસને પૂરો કરવા માટે, જે સીબીએસઈ અને આઈસીએસસી દ્વારા આપવામાં આવે છે. જો અત્યારે આપણે એ ચર્ચા કરીએ છીએ કે 15-17 દિવસનું વેકેશન કેલેન્ડરમાં એડજસ્ટ કઈ રીતે કરે. ઓલરેડી દિવાળીનું મિની વેકેશન છે અને બીજા વચ્ચે સાતમ આઠમ નોમના ને આવે છે બીજા સ્ટ્રોંગ ક્લાઇમેટ રીઝનના કારણે ઉનાળુ વેકેશન, હીટ વેવ્સના કારણે, ને વચ્ચે વરસાદ વધારે પડે, પાણી ભરાઈ જવું, વાવાઝોડું, રેડ એલર્ટ, ત્યારે 3 થી 5 દિવસની રજાઓ. તો અહીંયા કોઈ ફ્રી બ્રેક્સ નથી. વી કેન ક્રિએટ અ ચેન્જ, વી કેન મેક અ હિસ્ટ્રી. વી કેન ક્રિએટ અ ચેન્જ. કબીરભાઈ, સરકારને નવી એજ્યુકેશન પોલિસી એપ્લાય કરવામાં ફાફા નીકળી ગયા છે. ચલો આગળ વધીએ, પછી ડિસ્કસ કરશું એ. હર વર્ષે કેમ કેવું પડે છે ને કોઈ એક્શન્સ નથી લેવાતા? એટલે તમારો મુદ્દો આ છે કે નવરાત્રી માટે વેકેશન કેમ નથી મળતું, કે બીજા મુદ્દા આપો ભાઈઓ? ખરેખર હરેક યુનિવર્સિટી, હરેક કોલેજીસ એટલીસ્ટ શુડ ગીવ ઇન ગુજરાત એક વેકેશન ફોર 9 દિવસ 10 દિવસ. જો કબીરભાઈ સાર્કેઝમમાં વાત કરો છો તો બરાબર છે, નહીતર બાકી આફ્ટર અ લોંગ વેકેશન લાઈક સમર ઓર દિવાળી બ્રેક્સ, એના પછી સ્ટુડન્ટ્સને ઘણું સ્ટ્રગલ કરવું પડે છે સ્ટડી મોડમાં આવવા માટે. તો સાયકોલોજી અને ન્યુરોસાયન્સની રિસર્ચ સમજાવે છે કેમ. આવો આપણે ડિસ્કસ કરીએ. મેમરી એન્ડ લર્નિંગ સ્ટડીઝ શો ધેટ કે બાળકોને જે ભણાવવામાં આવે છે ને એના પછી જ્યારે વેકેશન પડે છે લાંબા, એના પછી એ લોકો ઘણું ભૂલી જાય છે. ટર્મને કહેવાય છે સમર લર્નિંગ લોસ. અ મેટા એનાલિસિસ સ્ટડી છે, કૂપર સોશિયલ સાયકોલોજીસ્ટ છે, આઈ થિંક તમે જોઈ લેજો, 1996 વાળી. તો એમને જાણવા મળ્યું લાંબા વેકેશન પછી બાળકો 1 મહિનાની જરૂરી ભણતર ભૂલી જાય છે, ને એ સ્પેશિયલી ગણિતમાં. બીજું છે મોટિવેશન અને ડોપામિન શિફ્ટ્સ. વેકેશન દરમિયાન બાળકોનું બ્રેન છે ને ઇન્સ્ટન્ટ રિવોર્ડ સાથે જોડાઈ જાય છે, જેમાં ફન, સોશિયલાઇઝેશન અને એન્ટરટેનમેન્ટ આવે છે. હવે નવરાત્રીની વાત કરીએ, આવી ગયું અંદર. અને ભણતર એની રિક્વાયરમેન્ટ છે ગ્રેટિફિકેશનને ડિલે કરવાની છે. તમને અત્યારે રિવોર્ડ નહીં મળે, આ અત્યારે તમે જે શીખો છો એનો રિવોર્ડ તમને ભવિષ્યમાં મળશે. અને ન્યુરોસાયન્સની રિસર્ચે બતાવ્યું છે કે ડોપામિન સર્કિટ બાળકોના બ્રેનની જે હોય છે તે આદતો બનાવે છે ડ્યુરિંગ બ્રેક્સ. વેકેશન પછી મોટિવેશન અને એફર્ટ્સફુલ ટાસ્ક જેમાં ભણવું લો ફીલ કરાવશે, જ્યાં સુધી એમની એ ભણવાની આદત પાછી નહીં લાગે ત્યાં સુધી. 3rd નંબર, સર્કેડિયમ રિધમ એન્ડ રૂટીન. વેકેશન તેમની સ્લીપ સાયકલને ડિસ્ટર્બ કરી નાખશે, જેમાં સવારે લેટ ઉઠવું વગેરે. એમાં કોગ્નેટિવ પરફોર્મન્સ, જેમાં બાળકની મેઇન સ્કિલ છે અટેન્શન, મેમરી અને પ્રોબ્લેમ સોલ્વિંગ, એ ડિપેન્ડ કરે છે એમની સર્કેડિયમ રિધમ ઉપર. જેવી સ્કૂલ ચાલુ થશે ત્યારે એમને સવારે વહેલું ઉઠવું પડશે, જેના કારણે એમનું ફોકસ બહુ લો હશે ભણવામાં. ઇમોશનલ અને સોશિયલ ફેક્ટર. વેકેશનના કારણે બાળકોને લાગે છે ઠીક છે, ઓ ભાઈ ભણવાનું નથી, કોઈ ટેન્શન નથી, એમના બ્રેન ઉપરથી ઘણો લોડ ઉતરી ગયો, અરે જલસા કરો, ફરો અને આમને તેમને. ઠીક છે, જેવી સ્કૂલ ચાલુ થશે ત્યારે એમને એવું લાગશે, અરે યાર આઝાદી છીનવાઈ ગઈ, અરે વેકેશન હતું એ વખતે ક્રિકેટ રમવાની મજા આવતી, અરે યાર ફૂટબોલ ભાઈ રખડવા જતા હતા, અરે યાર પાછું ભણવા જવું પડશે. સાયકોલોજિસ્ટ એને કહે છે ટ્રાન્ઝિશન સ્ટ્રેસ, જે ટેમ્પરરી મૂડ અને મોટિવેશન વચ્ચે સ્વિચ થાય છે એને. હવે વાત કરીએ એડેપ્ટેશન પીરિયડ. આવા લાંબા બ્રેક આપ્યા પછી બાળકોને 1 થી 2 અઠવાડિયાનો ટાઈમ લાગશે રીએડજસ્ટ થવામાં. એટલે સમજી લો 14 દિવસ બીજા 10 થી 15 દિવસનું વેકેશન આપો છો બાળકોને, પાછા બીજા 10-14 દિવસ જેવા ટાઈમ લાગશે સ્ટડી ઉપર ફોકસ કરવામાં. મેમરી, લર્નિંગ, જે મેં અત્યારે વાત કરી એમાં. અને જ્યારે રૂટીન સ્ટેબિલાઇઝ થઈ જશે ત્યારે એમની હોર્મોનલ સાયકલ, બીજું એમના કોન્સેપ્ટને બધું બેઝલાઇન ઉપર આવશે, ત્યારે પાછું ચાલુ થશે, શીખશે અને એમનું બ્રેન કેપ્ચર કરશે માહિતી. ઓકે, ચલો આગળ વધીએ. ધેટ ઇઝ ઓલ. લાઈક તમે સીબીએસઈ બોર્ડમાં ભણો, લેવા દેવા વગરનું વિન્ટર વેકેશન. અમદાવાદમાં ભર ગરમી હોય. સમર પેલું ક્રિસમસ વેકેશન, કોઈ ચર્ચમાં નથી જતું. એક ક્રિસમસ વેકેશન ભાઈ, એ તો ડિપેન્ડ કરે છે ને સ્ટેટ ઉપર. એટલે કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, અમુક સ્કૂલો રાજ્ય સરકારની હોય છે તો તે પ્રમાણે ઓપરેટ કરે છે, અમુક સ્કૂલો કેન્દ્ર સરકારની હોય છે તો તે રીતે નિર્ણય લે છે, અને અમુક સ્કૂલોની ફ્રેન્ચાઇઝી હોય છે તો એ એમના પ્રમાણે નિર્ણય લે છે. તો એ ડિપેન્ડ કરે છે સ્કૂલો ઉપર. તો આ નવરાત્રી જેના અંદર બિચારાઓ આખી રાત જાગીને સવારે સ્કૂલમાં
ઓકે મેમ, એવું તો કેમ વેકેશન નથી આપતા? વેકેશન કેમ નથી આપતા એનું એક્સપ્લેનેશન આપણે કર્યું. બીજું, સવારે છોકરાઓ આંખો ચોળે છે, અડધી ઊંઘમાં જાય છે સ્કૂલે, તો એનું પણ મેં રીઝન કીધું હતું કે શિડ્યુલ ડિસ્ટર્બ થઈ ગયું છે. ને છોકરાઓ 8 વાગે સ્કૂલે જવાનું હોય તો રાત્રે 9 યા 10 વાગે એમના મા બાપ દ્વારા એમને સુવડાવી દેવામાં આવે, તો આમ એ 12:30 1 વાગ્યા સુધી જાગશે. ઉપરથી એક્ઝામ હોય છે એ ટાઈમ પર. આઈ એમ ટેલિંગ યુ, ગો તમારા ડીન, તમારા પ્રિન્સિપલના મેલ બોક્સના અંદર વી નીડ નવરાત્રી વેકેશન. મારે ઇન્સ્ટાગ્રામ નહીં. જે મેલ તમે પ્રિન્સિપાલને મોકલશો ને કે મારે નવરાત્રી માટે વેકેશન જોઈએ, એ મેલ પ્રિન્સિપાલ તમારા પપ્પા મમ્મીને ફોરવર્ડ કરી દેશે. હાઈ ચાન્સ છે કે એપ્લિકેશન રિજેક્ટ કરી દેવામાં આવશે મમ્મી પપ્પા દ્વારા, અને કહેવામાં આવશે કે ભાઈ એ 1 કલાક નવરાત્રી એન્જોય કરી આવું, પછી સૂઈ જા, છાનો માનો ભણ, રાતે વહેલો સૂઈ જજે. તમે તમારા તરફથી લડો કે યુ નીડ અ વેકેશન. વાય મતલબ ભાઈ લિટરલી આપણું આખું સ્કેડ્યુલ ચેન્જ થઈ જવું જોઈએ. એટલું આસાન તો નથી શિડ્યુલ ચેન્જ કરવું, પણ જોઈએ સરકાર શું કહે છે તમારી અરજી ઉપર. કે સવારે બધી દુકાનો બંધ, રાત્રે ચાલુ. વીરભાઈ, તમે હવે ઇકોનોમિક્સમાં ઘૂસો છો, તો હવે આ તો આખો સબ્જેક્ટ અલગ છે. હરેક વસ્તુ ખાલી બપોરના 3 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી ચાલુ. ઓકે, બપોરના 3 થી લઈને 8 વાગ્યા સુધી ચાલુ. પછી નવરાત્રી પછી બધું સવારે બધા સુઈ જાઓ આરામથી. પછી નવરાત્રી પછી સવારે બધા સુઈ જાઓ આરામથી. હબીરભાઈ, લોકોના શરીરના ધજ્જા ઉડી જશે યાર. જાણો કેમ? બરોબર, સર્કેડિયમ રિધમ એડજસ્ટમેન્ટ. આપણી બોડી 24 કલાકની ઇન્ટરનલ ક્લોક સાથે જોડાયેલી છે, જેને બ્રેનનો એક પાર્ટ કંટ્રોલ કરે છે, જેને કહેવાય છે SCN. હવે જ્યારે આપણે સડનલી શિફ્ટ મારીએ છીએ કે હવે આપણે સવારે સુઈ જઈશું ને રાતે જાગશું, તો એ SCN ને રીસિન્ક્રોનાઇઝ કરવું પડે છે, જે સનલાઇટ સાથે ડાયરેક્ટ જોડાયેલું છે. એના કારણે આપણી બોડીમાં જે ટ્રિગર થાય છે, જે છે જમવાનો ટાઈમ ને બીજી એક્ટિવિટીઝ. બીજું છે હોર્મોનલ ચેન્જીસ. મેલાટોનિન નોર્મલી રાત્રે રિલીઝ થાય છે સૂરજ આથમ્યા પછી, એનું સ્તર વધતું જાય છે, અને જેવો સૂરજ ઉગે છે કોર્ટિસોલ એની પીક ઉપર જતો રહે છે, જે હોર્મોન કહે છે ચલો ઉઠો ભાઈ, ઠીક છે, ચલો કામ ઉપર. હવે આપણે આ 2 હોર્મોનની સાયકલને ડિસ્ટર્બ કરવા જઈ રહ્યા છીએ. એની સાથે સાથે બીજા હોર્મોનની સાયકલ જોડાયેલી હોય છે, જે આપણી ભૂખને એને કંટ્રોલ કરે છે, એમની પણ સાયકલ બદલાશે. આપણે ટેમ્પરરી એપેટાઇટ અને મેટાબોલિઝમને ડિસ્ટર્બ કરી શકે છે, પાચન શક્તિને એ બધું. થર્ડ છે સ્લીપ પ્રેશર. હવે આપણે આપણી બોડીને પ્રેશર કરીએ છીએ કે ઊંઘવા માટે કે ભાઈ સવારે સૂઈ જાય. આપણી બોડીની હજારો વર્ષ જૂની સાયકલ જે કુદરતની સાથે સેટ છે, ઓટોમેટિક, એની સાથે છેડખાની કરીએ છીએ, કદાચ અલાઇન નહીં થઈ શકે. એના કારણે ભાઈ ઇન્સોમેનિયા જેવી બીમારી થઈ શકે છે, જ્યાં સુધી બોડી એડેપ્ટ નહીં કરે. ચોથું છે બોડીના ફંક્શનલ ઇમ્પેક્ટ, જેમાં છે ડાયજેશન સિસ્ટમ. જઠરમાં જે એસિડ રિલીઝ થાય છે એ પણ પર્ટિક્યુલર ટાઈમમાં થાય છે રિધમ પ્રમાણે, એની પણ ટાઈમિંગ બદલાશે. એના કારણે અપચો, જરૂરી ટાઈમે ભૂખ ના લાગવી, ભૂખનો પણ ટાઈમ બદલાઈ જશે. બીજું છે શરીરનું ટેમ્પરેચર. જ્યારે રાત્રે શરીરનું ટેમ્પરેચર પડી જાય, બધું એડજસ્ટમેન્ટ આખું બદલાશે, જેમાં ભાઈ હોઈ શકે કોઈને તાવ પણ આવી જાય ભાઈ સાયકલ બદલવાના કારણે. એની સાથે સાથે સિસ્ટમ પણ વીક થશે, રોગ પ્રતિકારક શક્તિ એ પણ વીક થશે, એ પણ સાયકલની સાથે કામ કરે છે. રોગોની સામે લડાઈ કરવાની ક્ષમતા આપણા શરીરની ઓછી થશે, તો હોઈ શકે ઘણાના શરીરના અંદર ઘણા રોગો ઘૂસી જાય. આ બસ ખાલી ટેમ્પરરી શિફ્ટ કરવાના કારણે કે ભાઈ આપણે હવે સવારે સૂઈ જશું ને રાતે જાગશું ભાઈ. અને આ એડજસ્ટમેન્ટ પીરિયડનો ટાઈમ કેટલો હોય છે તમને કહી, 3 અઠવાડિયા સુધી, 21 દિવસ ભાઈ. 10 દિવસ ભાઈ રાત્રે જાગવાનું છે, એનું ડેમેજ આપણે 21 દિવસ સુધી લેવાનું. ભાઈ શું કરવા ભાઈ, આટલી મગજમારી કરાવો છો ભાઈ કબીરભાઈ. લોકોનું શરીર ભાઈ નહીં ખમી શકે. હવે જેની નાઇટ જોબ છે એની વાત નથી કરતા, એમની બોડી એડજસ્ટ થઈ ગઈ હોય છે, 21-22 દિવસ કન્ટિન્યુઅસલી એમની સાયકલ રિપીટ થાય ને, એટલે આમને તો ટેમ્પરરી કરવાનું છે. ટેમ્પરરી સાયકલ બદલવાના કારણે 5 મહિનાનો ડેમેજ લઈ લેશો તમે. એમાં પણ ઘણા માણસોને મારી ઊંઘ પણ નહીં આવે, તો ઉપરથી ભાઈ આંખો લાલ છોડને ખાડા વળી જશે નીચે ને ભાઈ. એના કરતાં શું છે, વચ્ચે શનિ રવિ આવે ને ત્યારે તમારી બોડી રિકવર થઈ જાય છે. રાત્રે જાગવું નવરાત્રિમાં એ એટલું ડેમેજ નહીં કરે જેટલું ડેમેજ તમે સાયકલ ચેન્જ કરશો ને એના કારણે થશે. આ એક એડેપ્ટેશન ઓફ સ્કેડ્યુલ ફોર જસ્ટ 9 days 10 days 9-10 દિવસ માટે સામે એટલો મોટો રિસ્ક ના લઈ લેવાય કે તમારી બોડી બહુ મોટા ડેમેજમાં જતી રહે. આખા જીવન, આખું જે વર્ષ આટલી મહેનત કરીએ એને રિલેક્સેશન માટે અગર આપણા જીવનમાં આપણે 10 દિવસ આપીએ, ઇન્ક્લુડિંગ સ્ટુડન્ટ્સ ઓફ કોલેજીસ, યુનિવર્સિટીઝ અને નાના 9-10th ના છોકરાઓ, રિલેક્સેશન માટે ઓલરેડી મોટા વેકેશન મળે છે. અને આ 9મા 10મામાં ભણવાવાળા છોકરાઓ નાના ઠીક છે,
પણ પ્યુબર્ટી બધું હિટ થઈ ગયું છે ભાઈ, હોર્મોન એક્ટિવેટ થઈ જાય છે એ દરમિયાન કોન્ડમની સેલ્સ 25 થી 50% વધી જાય છે નવરાત્રિના ટાઈમે. યાર આ લોકોનું વેકેશન આપવું તમારે, બીજા કામ કરે છે સાલાઓ, કામ કરવાનું એ નથી કરતા. અને બીજી રિપોર્ટ એમ કહે છે કે નવરાત્રિના ટાઈમ દરમિયાન સૌથી વધારે સેક્સ ટોયસ વેચાય છે. યાર મહિલાઓ ખરીદદાર છે વધારે. હવે આ ગરબા રમવા દાંડિયા લઈને જાય છે કે અરે સોરી તૈયાર થઈને મમ્મી 2 વાગે આવી લેટ થઈ જશે, કલાક જ ગરબા રમ્યા હોય ને બાકી 4 કલાક છોડો યાર. તમે જે જો 4th ઓર 5th ના જે છોકરાઓ છે દે કાન્ટ મેક અ ચેન્જ. એનું કારણ મેં કહી દીધું, આગળ જઈને જોઈ લેજો. બટ 8th 9th 10th ને 11th ના જે છોકરાઓ છે એ બધા 1st to 8th ના જે છોકરાઓ છે એ લોકોને એક સંગઠનમાં મિક્સ કરો અને એનું બી એક બાપ સંગઠન બનાવો કોલેજીસ અને યુનિવર્સિટીઝના છોકરાઓ સાથે, અને બધા મળીને ગેટ અ વેકેશન. એ આપણે આગળ વાત કરી, એને જોઈ લેજો કે વેકેશન એડજસ્ટ કઈ રીતે થશે. આઈ એમ ટેલિંગ યુ ગેટ અ વેકેશન. ઇટ વિલ હેપન. ટેક અ સ્ટેપ. વી નીડ નવરાત્રી માટે વેકેશન. લેટ્સ ગો. એટલું સરળ હોત ને ભાઈ તો ક્યારનું અપાઈ ગયું હોય. સરકારને પણ ખબર છે કે નવરાત્રિ જેવો તહેવાર ગુજરાતમાં થાય છે. કે ચલો ભાઈઓ, ખાલી મસ્તીમાં વિડીયો બનાવી દીધો છે. કબીરભાઈ બેસ્ટ ક્રિએટર છે, મજા આવી ગઈ કબીરભાઈ. ચલો બીજી ચર્ચા કોઈક દિવસ કરીશું, મળીએ.